હેલો કરવા આવી ગયા બધા. જો આજનો મુખ્ય માણસ આર્યન ભગત સાળંગપુર વાળા. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ અને જય સિયારામ. જો આજે આપણે પૂંજારી ટાઈપમાં તૈયાર થઈ ગયા છીએ. આજે અમારા ગામમાં છે મેલડીમાંનો પાટ ઉત્સવ, એટલે ના જવાનું છે. અને મારો ભાઈબંધ છે એની હારે આપણે બેહવાનું છે હવનમાં એમાં. એટલે જો અહીંયા આંબાને એના લઈ જવાના છે પાંદડા 50, એટલે આપણે લઈ લીધા છે ઘરેથી. હવે ઘરેથી લઈને જાઉં ગાડી લઈને આપણે એના મેલડીમાંના મંદિરે. અમારા ગામમાં મેલડીમાંના મંદિરના પાટ ઉત્સવ કેવો થાય હું તમને બતાડીશ. તો હાલો આપણે જઈએ. જો અહીં જ તે જવાનું છે આપણે, અહીંથી સીધું સીધું જાતરણ છે. અમે તે છે ને એના રાતે ભવ્ય દાગ ડમરૂનો પ્રોગ્રામ છે. અને અત્યારે 21 કુંડનો યજ્ઞ છે, નવચંડી યજ્ઞ. જો અને આ તરણ છે આપણે મેલડીમાં મંદિર. જો આ તરણ છે હવનનો બધું. જો આ નવચંડી યજ્ઞ 21 કુંડ યજ્ઞ છે નવચંડીનો. તમારા વડલાવાળા મેલડીમાં જો આ બધે યજ્ઞમાં સરી અમારા જો 21 કુંડ છે અને આપણા મેલડીમાં ભાઈ યજ્ઞમાં જે આવી ગયા છે એ બધા યજ્ઞમાં કુંડ પર બેસો. તો લોટો ભરી લેવાનો, 2 વાટકામાં પાણી રાખવાનો, એક મારા બેન બાજુ એક ભાઈ બાજુ. પંચામૃતનો વાટકો બધી જગ્યાએ દધી સ્નાનં સમર્પયામિ સ્નાનં દંતરે સમજી ચોખ્ખું પાણી. કામના કો પૂર્ણ કરો જગ બલિહારી. જય ગણેશ જય ગણેશ. ભગવતી કાત્યાયની પ્રિયતા, ભગવતી બુદ્ધિ કરી પ્રિયતા, ભગવતી સિદ્ધિ કરી પ્રિયતા, ભગવતી બુદ્ધિ કરી પ્રિયતા, ભગવતી દૃષ્ટિ કરી પ્રિયતા, ભગવાન વિનાયક. જો મેલડીમાંના મંદિરે કેવું બધું શણગારેલું છે જો. અને આ આપણા મેલડીમાંનું મંદિર બદલાવાળા મેલડીમાં અમારા ગામમાં. અત્યારે વિરામ પડ્યો છે ને જો હવનનો, એટલે હવે ઘડીક મેં તમને બતાડી દીધું બ્લોગમાં, કેમ કે આવી ભેગો કામ શરૂ થઈ ગયું ને એટલા માટે. જો આ તારાનું છે મેન જે બેઠા છે ને ઉપર બોલે મારા ભાઈબંધ પપ્પા ની છે. જો આ બધું 21 કુંડ છે, નવચંડી યજ્ઞ, રાતે ભવ્ય દાગ ડમરૂનો પ્રોગ્રામ, એ હું તમને બતાડીશ. હું અહીંયા છે મારા ભાઈબંધ યાર બધું અંબાવાને બધું શીખવાનું છે એમ કે છે, એટલે હું શીખવા આવ્યો છું. જો આપણે બધું કરવાનું છે, ધીરે ધીરે બધું ચાલુ થાય. આપણે તૈયાર થઈને ભાઈ મેલડીમાંના મંદિરે. જો આપણો ભાઈબંધ છે સૌરવ જોશી, પણ જો કે સાચું નામ નિકુંજ જોશી છે. આને એને પપ્પા ના તારાનું છે. જો અમારા અહીંયા મેલડીમાંના મંદિરે બધું આયોજન કરેલું છે. જો બધા ભાઈબંધ છે આપણા, એ બધા બેઠા છે ઓલામાં હવનમાં. અત્યારે માતાજીના મંદિરની અંદર ત્રિશૂળ ઉપર કે ને માતાજીને ચાંદલો કરો ને હાર ચડાવવા આવ્યા છે. જો કેમ પણ બધું શણગારેલું છે. જો આજનો વ્લોગ આમ ધડાકેદાર થવાનો છે. જો કાચનો એનો ઇંતજામ છે, જેને ચાંદલો કરવો હોય ની કરી નાખે. જો શરબત આવી ગયું છે, હવે બધા શરબત પી લે. જો હવનમાં
રસ્તામાં બ્રેક પડ્યું ત્યાં નીચે ઉતરો ત્યાં ભાઈ કે કંઈક શૂટિંગ બૂટિંગ કરજો. મેં કીધું બ્લોગ ચાલુ છે અને સબસ્ક્રાઈબ કરાવી નાખ્યા ચેનલની આપણી. એને ખબર નહોતી ને કે આપણે બ્લોગ બનાવી છે એટલે આપણે હમણાં તો લગન ગયા છે ને હવનમાં બેઠા છે પાછા. એ માટે બધાને પહેલેથી અને આપણે જો મેન કામ જ મળે ઉપર જે હવન છે ને એ સૌથી મોટો કે ને 51,000 વાળો છે. બધા 51,000 રૂપિયા આપ્યા છે હવનો બેહવા માટે. અને રીતે આપણે સંભાળવાનું બધું આપણને જવાનું બધું મોટું કામ જ મળે. હનુમાન જયંતિમાંથી કે લખવા કરવાનો બધો હિસાબ કિતાબ ને તે આપણે બધું હવનનું તે કામકાજ કરવાનું. અને એ પાછું મેન હવન ઉપર જે છે ને એ રીતે અત્યારે બ્રેક પડ્યો છે એટલે આપણે શાંતિથી બેઠા છીએ. તમને આખું બતાડીશ અંદર અમારા વલ્લાવાડા મેલડીમાં એ બધું કેવી રીતના થાય. દર વર્ષે ત્યાં આવી રીતના પાટો ઉત્સવ ઉજવી જોઈએ એટલે આ વખતે હું તમને બતાવું કેમ છે ને એ બધું. યજ્ઞ જગાવવાનો છે એટલે બધી અમે સામગ્રી બધું તૈયાર કર્યું છે. યજ્ઞ શરૂ કર્યું છે જો પછી હવન ઓમ સ્વાહા. ઓમ ગણપતિએ નમઃ સ્વાહા. ઓમ ગણપતિએ નમઃ સ્વાહા. નમઃ સ્વાહા. ઓમ ગણપતિએ નમઃ સ્વાહા. ઓમ ગણપતિએ નમઃ સ્વાહા. જોગજીને આડી રાખજો. ઓમ નિમ નિમ જમલાવી જય ઓમ નિમ નિમ જમલાવી જય ઓમ નિમ નિમ જમલાવી જય ઓમ નિમ નિમ. જો અત્યારમાં હરિહરનો હાથ પડી ગયો છે એટલે હવે બધા જમવા જાય છે. એટલે હવે 1 કલાકનો વિરામ પછી 2 વાગે પાછું શરૂ કરશે. તો આપણે હવે જમી લેવી. આપણે જો અત્યારે આપણો ભાઈબંધ મેળો છે તો એની યાર અમે ઊભા થઈએ શાંતિ ત્યાં તડકામાં. પછી અમે ત્યાં જમી આવી. લાઈન એટલી બધી થઈ ગઈ છે કે ને એટલે હવે ઘડી શાંતિ લેવી. બધા અહીંયા ત્યાં દેવરો જમાવ્યો છે. બધા તોળા અહીંયા બધા ભેગા થઈને જય ભગવાન. એટલે અત્યારે અમારું જમણવાર શરૂ થયું છે જો. સીતારામ બાપુની એન્ટ્રી થઈ છે. 2 વાગે બધું પાછું શરૂ કરી દેવાનું હતું. હજી 2 વાગે અમારે હજી જમવાની થાળી હજી નથી થઈ તો સીતારામ બાપુ આવ્યા. મેં તમને જેવું મંદિર બતાવ્યું હતું ને શિવકુંજ આશ્રમ એના બાપુ છે જો. એમ બધા બેઠા છે બાપુ હારે વાણી સાંભળવા. જો બધા જમી લીધું યજ્ઞ પાછો શરૂ કરી દીધો. 6 વાગે તે નારિયેળ હોમવાનું થાય ત્યાં સુધી યજ્ઞ ચાલુ રહે જો. ને મળવા આવ્યા છે હાયલો કરવા આવી ગયા બધા. આપણે માટે પાન આવી ગયું બેઠા બેઠા. એક ભવનમાં હોમવા હતું એક અમારા બેને ખાવા હવનમાં. સારું કહેવાય કે નહીં બેઠા બેઠા અમારું બધું આવી જાય. બધા ભુવાજી આવ્યા છે અને એની સાથે હવે અમે જાવ શમશાન. બલિદાન લઈને બધા ભુવાજી રાવળદેવ જાય છે શમશાને. જો સત્રી માલમાં એક વખત મેરડીના નામનો પાણવણો સેવક ચાલી દુનિયાની મલકા વયા જાવ. અને મારી મેરડી કે કદાચ કોઈ મારા નામે ગરીબ હોય અને દુનિયાની માલમાં રમતો મેકું અને જો કોઈ લાંબી આંગળી કરે એટલે અમે શાંતિથી બધા બેઠા છે જો. પગમાંથી એ પોકેટવી બધા થઈને શમશાનથી જૈન વી આવ્યા છે. હવે શ્રીફળ હોમી દે એટલે આપણે યજ્ઞનું કામ સમાપ્ત. ત્યાં સુધી અમે તો જો અત્યારે શાંતિથી બેઠા જ છે. ઓ જો હવે શ્રીફળ હોમ છે જોવો તમે.
જો હવન તો પૂરો થઈ ગયો છે. હું મારી ગાડી લઈને જાઉં છું ફૂલસરી આરતી કરવા. તો આરતી કરીને સીધો પાછું હું અહીંયા આવીને તમને હું રાતે પ્રોગ્રામ છે કેવું ડેકોરેશન કર્યું છે ને બધું બતાડીશું તારે. અહીંયા હું ડેકોરેશન કર્યું હું છે રાતે આપણે બધું બતાડીશું તમને. આરતી આપણે પૂરી કરી નાખી છીએ બધા સાથે. અને હવે જાઉં આપણે ઘરે અને મેલેડીમાં માંડવામાં. આ ભાઈબંધ નવો છે હો, યાદ રાખજો. છે આપણો ભાઈબંધ પણ પુરાનો છે પણ તમે કે ને બ્લોગમાં નવો છે એમ. ચાલો જઈ જો આ તરહનું બધું ડેકોરેશન કરેલું છે લાઇટોનું. જો ટ્રાફિકમાં હલવાણા ભાઈ. તો આપણે ફાઇનલી જો આપણે વડવાડા મેલેડીમાં ડાક ડમરૂના પ્રોગ્રામે પોગી ગયા. જો અને સજાવટ જમણવાર ચાલુ છે એટલે જો કેટલો બધો માણસો છે. અને સામે ટીવીમાં આપણે આવશું ખરી જોજો ટીવીમાં, કેમ કે કેમેરામાં આપણે આવ્યા તો હોવી જ ને એટલે જોઈ. હાલો તો જમવા જાવી અમે. જ્યાં શરબતનું એનું વિતરણ થાય છે. અને જો કેવું બાકી મંદિર સંઘારેલું છે. અને આજે અહીંયા સંજય રાવળ અને પરેશ રાવળ કલાકાર છે. અને જે પરેશ રાવળ છે ને મારા ભાઈબંધના તે કાકા છે. એટલે મસ્ત મજાનો પ્રોગ્રામ થવાનો છે. અને કષ્ટભંજનના ઓલા કે ને નાનો ભગત છોટે ભગત ઈ આવવાનો છે. અને બધા મોટા મોટા ભૂવા અને બધા કે ને બહુ મોટા ભૂવા ની બધા આવવાના છે આ પ્રોગ્રામમાં. એટલે પ્રોગ્રામ ખૂબ રાતે જમવાનો છે. એટલે હું આખો પ્રોગ્રામ તમને બતાડીશ. અને જો કે હું યુટ્યુબ કે ને મારા બ્લોગમાં દ્વારા બધું ન બતાડી શકું તો તમારે રિયલ આવો તો તમને ખબર પડે. એટલે 2026નો પાટ ઉત્સવ મેં તમને બતાડું છું. મેલેડીમાંનો પાટ ઉત્સવ 2026. હવે 2027માં તમે મારો બ્લોગ જોઈને આવજો. અને આવી રીતના દર વર્ષે પ્રોગ્રામ થાય છે એટલે તમને મજા આવશે. આવજો ખરી. હાલો તો અમે જમવા જઈએ છીએ. જો બે ભાઈબંધ ભેગા થઈ ગયા. હવે જાવી અમે જમવા. બેન તો બહુ મોટી છે, વારો આવી જાય એટલે જો કે આપણે બધા પહેચાન વાળા અહીંયા તો હોય ને ગામ આપણું રોકે નહીં એટલા માટે. હાલો આપણે જમવાનું તો બધું લઈ લીધું. અને આ બધા ભાઈબંધે તો શરૂઆત કરી દીધી. આપણે વ્લોગમાં દેખાડી દઈએ એટલે શરૂ કરી દીધું. આ પ્રસાદી છે મેલેડીમાંની. અને હવે પ્રસાદી લઈને પછી પ્રોગ્રામ શરૂ થાય. હાલો વાતા તેલા મારવી એટલે પ્રોગ્રામ શરૂ થઈ જાય. પછી હું તમને પ્રોગ્રામ બતાડું. અત્યારે જો આમ આતા તેલા મારી છે, સોડા બોડા પીવા જાય કે કઈ નક્કી નહીં ક્યાં જાવી ને પાર્કિંગમાં ને એમાં. જો આજનો મુખ્ય માણસ આ આર્યન ભગત સાળંગપુર વાળો અને આ ભુવાજી સત ભુવાજી અને આ તરહના બધા ભુવા છે મોટા મોટા. અને જો આ જે દેખાય ને આ પરેશ રાવળ અમારા ગામના જ છે, મારા ભાઈબંધના કાકા. અને સંજય રાવળ ને મોટા મોટા કલાકાર આવવાના છે. અને આર્યન ભગત એ આવવાનો છે. એટલે આજનો પ્રોગ્રામ કે ને બહુ મસ્ત મજાનો છે એટલે હું તમને બતાડીશ. ચાલો સંજય રાવળ કલાકાર આવી ગયા છે. જો આ તરફ મારા બ્લોગ તરફ જોયું ખરી હોય ને એને ક્યાંક બ્લોગ ઉતારે છે ને એટલે જોઈ લીધું કેમેરામાં. શ્રી વડલાવાળા મેલડીમાં સેવક સમુદાય અને દેવાડા ગામ સમક્ષ સરસ મજાનું આયોજન ભગવતી જોગમાયા માના પડાગની બજાર રૂડો અવસર જગદંબા જોગમાયા માતાજી વડલાવાળી મેલડી માતાજીના પડાગની મેલ બજાર આવ્યો હોય ભગવતી જોગમાયા માનો મહાયજ્ઞ અને નિમિત્તે ડાક ડમરૂનો કાર્યક્રમ. પ્રેમથી બોલો મેલડી માતાજી વડલાવાળા મેલડી. પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. ધીરે ધીરે બધા કલાકાર તો આવી ગયા પણ બધા ભૂ આવવાના બાકી છે. એટલે ભૂ આવી જાય અને ઓલા આપણે કે આર્યન ભગત ને એ બધા આવશે. હું તમને બધું બતાડીશ. અમે લાઈવ હાલે છે. લાઈવ હું મારી તને બ્લોગમાં હું એની લિંક મૂકી દઈશ. તમે આખો જોઈ લેજો પ્રોગ્રામ તે એની યુટ્યુબ લિંક હું મોકલી દઈશ મારા ઓલા બ્લોગમાં. જો અમારા ભાઈબંધના કાકા અમારા ગામના રાવળ દે પરેશ રાવળ. જો
સદ ભુવાજીની એન્ટ્રી થઈ ગઈ છે જો કેના પ્રોગ્રામના મોટા ભુવા એની એન્ટ્રી થઈ ગઈ છે અમારા સતુભાઈ પધાર્યા છે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સતુ ભુવાજીની એન્ટ્રી થઈ ગઈ સતુભાઈનું વધાવો જોરદાર તાળીઓ વધારો સતુભા જો આર્યન ભગત અને સતુ ભુવાજી પણ આવી ગયા છે જો એટલો બધો મનોરંજન માહોલ થઈ ગયો છે કે આમ મજા આવી જાય બધાને જો અત્યારે રાતના 12:30 થયા છે પણ કેને ભીડ ઓછી જ નથી થતી હજી તો પ્રોગ્રામ શરૂ જ થયો છે સતનો જીવો મેલડીનો ડમાગોળે યરા કજેલા દૂરે લાજ તને સલામ મેલડી જાતી હો જો તમારો દોઢ વહી ગયો છે મારો ભાઈબંધ બે બેઠા છે એટલે સતુ ભુવાજીની તે વાતે હતા હવે એનો વારો આવી ગયો છે ઢૂંઢવાનો એટલે જો હવે પ્રોગ્રામ વધારે જામ્યો છે મારા સતિયા ગાડાનો વ્યવહાર સ્ટેજ ઉપર ધજા પર ચડાવી છે વચ્ચે હનુમાન દાદાની અને આજુબાજુ મેલડીમાંની ધજા છે વંશની મેળણી શું ભલામણ આય જગતની દેવ હવન લે ભલામણ આય ઉકળતા તાવડા પીવું મેળણી શું હે જગતની દેવ મણ હવામણ 21 મણ ને 51 મણ ના લે તણહો મણ ના તાવા લઈને સેટર મેલે પોતામાં બેહી ગઈ મેળણી એકણ બનાવ્યો ઈ મેળણી શું હે હવે જો પ્રોગ્રામમાં શાંત પડી ગયો છે અને અમે બે ભાઈબંધ આવી ગયા છે ચા પીવા અને હવે બસ જાઉં ઘરે અને આજનો
આ પાટ ઉત્સવ આખો સમાપ્ત થયો. બધા ભુવાજીએ જમણી લીધું અને હવે પ્રોગ્રામ આજનો ડાકડમરોનો સમાપ્ત થયો છે. જો તારે રાતના 2:30 વાગ્યા છે. અમે બેને પાછી ભૂખ લાગી એટલે મેં બે ભાઈઓ ભાઈ આવ્યા પાછા જમવા. અને હું અહીંયા જ તે મારા બ્લોગને એન્ડિંગ કરી દઈશ. તારે હવે ખાલી કે ને નાનું આમતું તે બધું ચાલુ છે એ બધું જે મેન પ્રોગ્રામ હતો એ તો પૂરો થઈ ગયો. અને અમે તો આજે જો આખો દી હવનમાં રહ્યો અને સેવામાં રહ્યો જેટલી મારી થઈ શકી તેટલી. અને બહુ મજા આવી કેમ કે ધામધૂમથી તે પાટ ઉત્સવ ઉજવ્યો હશે. અમારા ગામના વડલાવાળા મેલડીમાંનો પાટ ઉત્સવ તમને અમારા બ્લોગ દ્વારા જોયો અને કેવો લાગ્યો એવું લાઈક શેર અને કમેન્ટમાં જય વડલાવાળા મેલડીમાં લખી દેજો. અને 2027માં તમે પણ મારો બ્લોગ જોઈને આવો એટલે તમે તો લાઈવ પાટ ઉત્સવ જોઈ શકો તો બસ તમને મજા આવે. તો બસ આપણે ફરી મળશું આપણા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય સિયારામ.